જય માતાજી મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ બ્લોગ. તો ગાઈસ આજે આપણે નાઈટ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે હું અત્યારે ઓફિસ જાઉં છું, તો તમને બતાવું પાટણમાં કેવો માહોલ છે. ત્યાર દિવસમાં આપણે શું કરીશું એ તો મને પણ નથી ખબર, પણ આપણે બ્લોગમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો, આપણે બહુ મજા આવશે. ચલો, અને આપણે ટૂંક સમયમાં વિડીયો શૂટિંગ કરવાનું છે, તો વિડીયો શૂટિંગ માટે સપોર્ટ કરજો જરા. આપણે મેન ચેનલ મામા પાડીની મોજ ને સબસ્ક્રાઇબ કરીને રેડી રાખજો. કોઈ પણ હવે નવો વિડીયો કે નવી મૂવી આવી શકે છે. મૂવી શૂટિંગ તો હાલ બંધ છે, પણ વિડીયો શૂટિંગ કરવાની તૈયારી કરીએ છીએ. જોઈએ, રાતનું શૂટિંગ અમે ગોઠવેલ છે, હવે જોઈએ શું થાય છે. તો અત્યારે ઓફિસ જાય ત્યાં તો હું સ્ટોરી લખી અને આ થોડું ઘણું કામ કરીશ. તો ચલો તમને પાટણનો માહોલ પણ બતાવો કેવો છે સવાર થવાની. ઓકે, તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. તો મિત્રો, આપણે બપોરે આવી ગયા છે ઘરે, અને ઘરે આપણે જમવા આવ્યા છીએ. 12 વાગી ગયા છે. તો તમે જોઈ શકો છો અમારા ઘરે બાજરીનો રોટલો, દૂધીનું શાક અને ઘરની છાશ આવી રહી છે. તો આ બધું જમીને અમે પાછા ઓફિસે જઈશું અને પાછા કામે વળગી જઈશું. અને તમે તો કોમેન્ટ કરતા નહીં, તો વિડીયો ગમે તો કોમેન્ટ કરો, અમે આગળ શું કરીએ. આ બ્લોગમાં ના આવી તો કશું શું કહેવાય, કોમેડી વિડીયોમાં શું કરીએ મને જણાવો. કોમેડી વિડીયો કેવા બનાવીએ, બ્લોગ કેવા બનાવીએ, મતલબ મૂવીઝ કેવી બનાવીએ, કોઈ આઈડિયા આપો અમને, તો અમને પણ થોડો રસ જાગે કે અમે આ રીતે કામ કરી શકીએ. તો ચલો, હાલ તો જમીને ઓફિસે જઈએ અને પછી આપણે આગળ જોઈએ શું થાય છે. ઓકે, બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો પાછા. હા, તો મિત્રો, આપણા ઘરે કોણ આવ્યું છે જોઈ શકો છો તમે. આવા અવાજ કાઢો ને તાણાથી હશે. અને ધીરે ધીરે તો હાથ આગળ લાવતા શીખે છે. તો હેલો હેલો, હેલો, કેમ છો કેમ છો કેમ છો? મજામાં ને? હે, મજામાં પાર્ટી. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આજે વાગે છે 7:30 અને આજે બ્લોગમાં કોઈ પણ દિવસે કોઈ કામકાજ થયું નથી, કારણ કે અત્યારે તો શું કહેવાય, કામકાજ બહુ હતું અને હું તો પણ બપોરે જ ઘરે આવતો રહેતો, પણ ઘરે કોઈ કામ કર્યું નહીં. અત્યારે હું કરતો હતો પૂજા, પણ મને ખબર પડી કે આપણી દિવેટો પતી ગઈ છે. તો આપણે દિવેટોને ઘી સાથે ગરમ કરીને મસ્ત પ્રકારનું એક શું કહેવાનું મિક્સ કરીએ. આનું કારણ હું તમને કહું તો આનું કારણ એ છે કે તમે છે ને આ દિવેટો જલ્દી પેલી સળગી જાય, અને જલ્દી સળગી જાય તો ઘરમાં આગ લાગવાની સંભાવના રહે. ભગવાન ના કરે, કોઈના ઘરે આગ લાગે, પણ આ એવી છે કે તમે સળગાવો તો 5 મિનિટની અંદર દિવેટો પતી જાય. એટલે એવી દિવેટો અમે કરી છે. અને આજે જમવામાં શું બનવાનું છે એ પણ તમને બતાવું. તો ચલો, તો જુઓ, આજે જમવામાં અત્યારે ખીચડી બની રહી છે, અને અત્યારે ઘી ગરમ થઈ ગયું છે, અને અહીંયા બને છે સુખડી. એ મારી ફેવરેટ વસ્તુ છે. અને અહીંયા થોડા શું કહેવાને મકાઈ પડી છે, જે આપણે અત્યારના સિઝન પ્રમાણે વરસાદમાં મજા જ આવી જાય. અને અહીંયા થોડી દિવેટો પડી છે, બધું કામકાજ છે. તો આ જ બધું કર્યું છે. આજ તો આજે પૂજા કરું છું, પૂજા કરીને પછી આપણે મળીએ. ઓકે, તો મિત્રો, આપણી સુખડી બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને એકદમ બની પણ ગઈ છે, પણ ઓની રીત હવે તમને ખબર નહીં પડે કઈ રીતે. આ એકદમ અલગ પ્રકારની સુખડી છે. તો મમ્મી, આ કઈ રીતે બને? આમાં એવું છે કે પેલા ઘી લેવાનું, પછી અંદર લોટ નાખવાનો, ઘી ને લોટ બંને શેકી દેવાનું, અને પછી અંદર ગોળ નાખવાનું. બરોબર. એટલે સરસ પોચી પોચી બને. અને દૂધ નાખવાનું? દૂધ નહીં નાખવાનું. દૂધ નહીં નાખવાનું. નહીં. ઓકે. અને એકવાર તમે ખીચડી અને સુખડી બંને મિક્સ કરીને ખાજો. શાકના રોટલાને જેમ મિક્સ કરતા નહીં, ધીરે ધીરે મિક્સ કરીને નાખજો. અને આ શું મમ્મી? થોડું ઘી ઓછું પડ્યું ને? હા, ઘી ઓછું પડ્યું એટલે તમે ઘી નાખવામાં પેલું કરતા નહીં, કંજુસાઈ. બરોબર. અને કેવી બને છે હમણાં હું થોડી વાર તમે કહું. અને એકવાર ખીચડી અને સુખડી ધીરે ધીરે એકવાર થોડું મિક્સ કરીને ખાજો. હું હમણાં તમને બતાવીશ. તો મિત્રો, આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. બસ હવે ધીરે ધીરે તેના એકદમ કાજુ કટલી જેવા કટકા કરવાના છે. અને થાળી બહુ મોટી છે, તો થાળી બહુ મોટી છે એટલે આપણે વધારે બની નથી. મતલબ થાળી જ મોટી છે. આમ તો અમે જેટલી રેગ્યુલર બનાવીએ એટલી જ બનાવી છે. કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ થોડી રહી ગયું, કોકના ખટકતું હોય, તો આ તો એમ આટલી જ હોય. અને થાળી થોડી મોટી છે એટલે. તો હવે હું તમને એકદમ સ્વાદિષ્ટ ચાખીને હું તમને બતાવું કેવી બની છે. બરોબર, જરા તમે જોઈ લો જેવા મસ્ત કટકા થઈ છે. હું તો કહું અત્યારે ઝાપટી લઉં, પણ હવે હાલ રહેવા દઈએ આપણે. ચાલો મમ્મી, તમે પહેલાં ચાખો કેવી બની.
કેમ નહીં ઈચ્છા? થોડી થોડી કેવી બની આ? તે ચાકી તને ખબર હોય. તમે તમને ચાખવા કીધું હતું, હું તો ખીચડી હંગાત ખાઈશ. તો મિત્રો સુખડી એકદમ સ્વાદિષ્ટ અને મસ્ત અને ધમાકેદાર બની. હાલ થોડી ખાધી એક આટલી મમ્મીના હાથની એટલે મસ્ત બનાવી છે. એકદમ આવી બનાવી છે, આવી બનાવી છે, આવી બનાવી છે, એકદમ ખતરનાક. બરોબર. આજના બ્લોગમાં તમને કોઈ ખાસ જોવા નહીં મળ્યો કારણ કે આ બહુ કામકાજ હતું એટલે કશું કર્યું નથી. એટલે આજથી 4 થી 5 મિનિટનો બ્લોગ બને છે. પણ હું આશા રાખું કે તમે સપોર્ટ કરજો. બરોબર. અને બસ થોડા સમયમાં આપણે કોઈક નવી વસ્તુ કરીશું. તો ઓકે, મારે મળીએ થોડી વાર. તો મિત્રો હું દર વ્લોગમાં સાંજે તમને અમારા સોસાયટીનો તમને માહોલ બતાવું છું, પણ આજ બહુ રાત થઈ ગઈ છે, 8 વાગી ગયા છે. 8 વાગે તમે માહોલ જોઈ શકો છો, એકદમ શાંત વાતાવરણ છે, થોડો હુલ્લો કુલ્લો થતો હોય છે. અને આ બાજુ તો એકદમ અંધારું છે. આ બાજુ એક પ્લોટ પડેલો છે અને આ બાજુ ફોક્સ લાઇટો ને બધું પડેલું છે જુઓ. અને અમે જે ગલીમાં રહીએ ગલી તો શાંત જ હોય છે. માહોલ બહુ ગરમ જ છે એટલે શાંત માહોલ છે. બરાબર. અને આ અહીંયા અમે બગીચો બનાવ્યો છે. બગીચામાં જો બધા લાઇનસર ઝાડ ઉગાવ્યા છે. તો આ જોઈ શકો છો તમે. આ બીજા બધા પહેરથી ઝાડ ઉગાવેલા હતા અને બીજા બધા અમે જે નાના નાના જે જોઈ શકો છો, તો લાઇટ કરી તો પણ નહીં દેખાતા, એ બધા અમે અત્યારે વાવ્યા છે આ ચોમાસામાં. ઓકે, બસ આટલું જ જણાવું હતું. આ તો કેવો વ્લોગ લોંગ કરવા માટે કંઈક તો કરું. નાન પેલી બાજુ જો છોકરાઓ દૂર રમી રહ્યા છે. આ બાજુ તો બને એટલું સુધી નથી આવતા. ચલો મળીએ થોડી વાર. તો મિત્રો આપણો થાળ સજી ગયો છે. અને જો તમને હું કહેતો હતો ને કે કઈ રીતે જમવાનું, તો જો અને આ બાજુથી થોડી સુખડી લેવાની અને આ બાજુથી થોડી ખીચડી લેવાની અને થોડી મિક્સ કરવાનું. બરાબર. મિક્સ કરીને બરાબર. આ તો મારા ડાબો હાથ એટલે મને ફાવતું નહીં કારણ કે કેમેરો પકડે. તો આ રીતે મિક્સ કરીને અને પછી સમજાય. હા, અમુક માણસો ખાતા હશે પણ જે નહીં ખાતા એકવાર ટ્રાય કરજો અને જે ખાય મને કહેજો કે કેવું લાગે છે. એકવાર એકદમ અદ્ભુત આનંદ આવી જશે. ઉંગળિયા ચટકે રહી જાઓગે. તો એકવાર ખાઈને જોજો કેવું લાગે છે એકદમ. અને આજના બ્લોગ માટે બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. આ બ્લોગને જરૂરથી સપોર્ટ કરજો, ખાસ કરીને સપોર્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. એટલા માટે જય માતાજી. ઓમ હર હર મહાદેવ.